नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद भगवद गीता અને એમાં આપણે છેલ્લા અધ્યાયનો સાર સાંભળી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ। તો 18મા અધ્યાયનું નામ આપ સર્વને ખબર છે, મોક્ષ સંન્યાસ યોગ। સંન્યાસ દ્વારા એટલે કે સમ્યક ન્યાસ એટલે કે સારી રીતે ત્યાગ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો, એ જ આ અધ્યાયનું પ્રયોજન છે। અને એમાં આપણે સંન્યાસ વિશે સમજ્યા, ત્યાગ વિશે સમજ્યા, ત્યાગના 3 પ્રકાર પણ સમજ્યા, અને હવે જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખના 3 પ્રકાર સમજવાના છે। એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા બેઠેલા લોકો આ જે કંઈ પણ ઉપદેશ છે એ પોતાના માટે ગ્રહણ કરવાનું છે। ઘણીવાર એવું થાય ને કે ઉપદેશ સાંભળે અને બીજાના પર અપ્લાય કરે, તો એવું આપણે અહીંયા ઘડી કરવાનું નથી, બરાબર છે? એટલે જ્ઞાન 3 પ્રકારનું છે। એમાં આપણે વાત કરી સાત્વિક જ્ઞાન કોને કહેવાય, તો કે જે જ્ઞાન દ્વારા બધામાં એક પરમાત્માને આપણે જોઈએ એ સાત્વિક જ્ઞાન છે। એટલે આપણે જ્ઞાન મેળવીએ ને, ઘણા બધા જ્ઞાન મેળવીએ તો એમાં સમજવાનું કે સમજો કે કોઈ શાસ્ત્ર ભણતા હોય એમાંથી જ્ઞાન મળે, કોઈક સત્સંગ દ્વારા જ્ઞાન મળતું હોય, કોઈ વાંચન દ્વારા જ્ઞાન મળતું હોય, વગેરે વગેરે ઘણા બધા સોર્સિસ હોય છે જ્ઞાન દ્વારા। તો એમાં જે જ્ઞાનમાં સર્વમાં એક પરમાત્મા છે એનો ઉપદેશ આપવામાં આવે તો એ સાત્વિક જ્ઞાન છે, અને તમને પણ એ જ્ઞાન થાય તો એ સાત્વિક જ્ઞાન છે। પછી રાજસ જ્ઞાન, તો કે સર્વને ભિન્ન જાણે, બધામાં ભેદ જોવે, અને એના પર આપણે 6 પ્રકારના ભેદની વાત જોઈ। સંસારી કે મનુષ્ય માત્ર આ 6 પ્રકારના ભેદમાં જ જીવતો હોય છે અને એમાંથી બહાર નીકળવાનું છે। આ વાત આપણે સમજ્યા કે રાજસિક જ્ઞાનમાંથી સાત્વિક જ્ઞાનમાં આવવાનું છે। દરેકમાં ગુણત્રય વિભાગ યોગમાં પણ આપણે જોયું કે ભાઈ તમસમાંથી રજસમાં આવવાનું, રજસમાંથી સત્વમાં આવવાનું, એવી જ રીતે આની અંદર છે। અને તામસિક જ્ઞાન કોને કહેવાય, તો કે એક જ શરીરમાં અહંભાવ અને આસક્તિ આ બંને હોય તો એ તામસિક જ્ઞાન છે કે નહીં, હું ભલો અને મારી દુનિયા ભલી, મને બધો બેનિફિટ મળવું જોઈએ, જગતમાંથી મને જ લાભ મળવો જોઈએ, આ તામસિક જ્ઞાન છે। અને એના માટે જે જ્ઞાન મળે એટલે નિશાળમાં જે ભણવામાં આવે છે, કોલેજમાં જે ભણાવવામાં આવે છે, આ બધું તામસિક જ્ઞાન છે। શેના માટે ભણાવવામાં આવે છે? કે કેરિયર બને, એટલે તમારા પાસે વધુ પૈસા આવે, એટલા માટેનું જ બધું જ્ઞાન છે। અને આજકાલ બધા કેરિયર પણ એ જ સિલેક્ટ કરે છે કે શેમાં વધારે પૈસા મળે, મને શેમાં લાભ વધારે મળે, અને સહેલું ભણવાનું હોય અને લાભ વધારે હોય, આ તામસિક જ્ઞાન છે। જે કંઈ પણ એ દ્વારા મેળવો છો એ તામસિક જ્ઞાન છે। અને તમે જો બધા તામસિક જ્ઞાન મેળવીને બહાર આવ્યા હોય, ડોક્ટર છે, એન્જિનિયર છે, સીએ છે કે કોઈ પણ, તો એની વૃત્તિ તામસિક પહેલા હોય, બીજાનું ખીચવી લો, બીજાનું છીની લો, મને વધારે મળવું જોઈએ, હેવ મોર, વધુ હું મેળવું આ દુનિયામાંથી, સંસારમાંથી, આ તામસિક જ્ઞાન છે। આના પર આપણે વાત કરી ચૂક્યા છીએ। હવે આવે છે બીજો પોઈન્ટ, કર્મનો। કર્મ પણ 3 પ્રકારના છે। જેવી રીતે જ્ઞાન 3 પ્રકારનું છે, એવી રીતે કર્મ પણ 3 પ્રકારના। બરાબર, આજે જે વિષય છે ને એ પ્રેક્ટિકલી પોતાની જાતને કેન્દ્રમાં રાખીને સાંભળવાનું છે। અને એટલે જ મેં કીધું કે બીજા માટે આ જ્ઞાન નથી, નહીતર ઘરે જઈને પતિને, પત્નીને, પુત્ર પુત્રીને આપણે આ જ્ઞાન આપી દે કે તું તો તામસિક છે ને તું તો રાજસિક છે, નહીં, હું ક્યાં છું? એટલે કર્મ, આપણે બધા કર્મ કર્યા વગર રહી નથી શકતા।
નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવસ કર્મ સર્વ પ્રકૃતિ ઝેર ગુણે. પ્રકૃતિને વશ થઈ અને આપણે કર્મમાં પ્રેરાઈએ છીએ. ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતા નથી. ધારો કે શારીરિક કર્મ ન કરતા હોય તો વાણીનું કર્મ કરતા હોય, વાણીનું કર્મ ન કરતા હોય તો માનસિક કર્મ તો થતું જ હોય છે. તો આપણે જાણી લેવું પડે કે આ હું સાત્વિક કર્મ કરું છું કે રાજસિક કરું છું કે તામસિક કરું છું. તો સાત્વિક કર્મ કોને કહેવાય? તો કે જેમાં શાસ્ત્ર વિધિ હોય, શાસ્ત્ર કે અને એની વિધિ હોય એ પ્રમાણે કર્મ થતું હોય. બીજું, કર્તૃત્વાભિમાન રહિત કર્મ થતું હોય. હું કરું છું એવા અભિમાન રહિત કર્મ થતું હોય તો એ સાત્વિક કર્મ છે. ત્રીજું, ફળની ઈચ્છા રહિત કર્મ થતું હોય. ફળ મળશે પણ મને આવું જ ફળ મળવું જોઈએ અને મને જ ફળ મળવું જોઈએ, આવી ઈચ્છા રહિત એટલે ફલેચ્છા રહિત જે કર્મ થાય એ સાત્વિક કર્મ. અને છેલ્લું, રાગ દ્વેષ રહિત જે કર્મ થાય એ સાત્વિક કર્મ છે. ને એના માટે સંત મહાત્માઓ કહે છે કે આ બધું એક સાથે થાય કેવી રીતે? ફલેચ્છા રહિત, રાગ દ્વેષ રહિત, કર્તૃત્વાભિમાન રહિત અને શાસ્ત્ર પ્રમાણે. શાસ્ત્ર તો અમે વાંચ્યું નથી કે સમજ્યા નથી અને કેટલા બધા શાસ્ત્રો છે, આમાં ક્યારે પારો આવે ને પછી કર્મ ચાલુ કરીએ ત્યાં સુધીમાં તો કેટલા બધા ખોટા કર્મ થઈ જાય. તો શાસ્ત્ર અને સંતો બહુ સહેલી રીત સમજાવે છે. કર્મ કરો એની પહેલા 5 પ્રકારની ભાવના કેળવી. બસ શાસ્ત્ર આવડે કે ના આવડે, નાના નાના બાળકો છે એને શાસ્ત્ર કેવી રીતે આવડે? તો શું એને જ્યાં સુધી શાસ્ત્ર ન ભળે ત્યાં સુધી પાપ કર્મ કરવાના? નહીં. તો 5 પ્રકારની ભાવના મનની અંદર કેળવી અને કર્મ શરૂ કરો. પહેલો, ઈશ્વરની આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા છે એટલે હું કર્મ કરું છું. હું પુરુષ છું, મારે કમાવા જવું જોઈએ, આ ઈશ્વરની આજ્ઞા છે. હું કમાઉં છું એવું અભિમાન નથી કરવાનું. ઈશ્વરની આજ્ઞા છે એટલે હું કમાવા જાઉં છું. હું રસોઈ કરું છું, મારા વગર લોકો ભૂખે મરી જાય નહીં, આવી ભાવના નહીં. ઈશ્વરની આજ્ઞા છે કે મને સ્ત્રી તરીકે જન્મ મળ્યો છે અને હું ગૃહિણી છું એટલે મારે સારામાં સારી રસોઈ ઘરના બધા જ સભ્યોને ખવડાવવી જોઈએ. ઈશ્વરની આજ્ઞા છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ઈશ્વરના સામર્થ્યથી કરું છું. તમારા ને મારા અનુભવ છે, ઈશ્વરનું સામર્થ્ય જ્યારે ખૂટી જાય ને ત્યારે આપણે બેડ પર પડી જઈએ છીએ, બીમાર પડી જઈએ છીએ, હલનચલન કરી નથી શકતા. કેમ? તો કે ઈશ્વરનું સામર્થ્ય ખૂટી ગયું. ત્યારે ખબર પડે આપણું સામર્થ્ય હોત તો આપણે બીમાર પડીએ કોઈ દિવસ? ન પડીએ. ઈશ્વરના સામર્થ્ય મારી અંદર છે એને લીધે હું કર્મ કરી રહ્યો છું. આ શાસ્ત્ર જાણો કે ન જાણો, આટલી આ વાત લોજિકલી પણ બેસી જશે. એટલે બીજું, ઈશ્વરના સામર્થ્યથી હું કર્મ કરી રહ્યો છું, આવી ભાવનાથી સ્ટાર્ટ કરો. ત્રીજું, ઈશ્વરને પ્રસન્ન કરવા કરું છું. પત્નીને, પતિને, પુત્રને, પુત્રીને, માતા પિતાને, બોસને, કોઈને પ્રસન્ન કરવા નહીં. હું સારામાં સારી રીતે કર્મ કરીશ તો ઈશ્વર પ્રસન્ન થશે, કારણ એની આજ્ઞા છે. જેની આજ્ઞા હોય એને જ પ્રસન્ન કરવાનું હોય. જેણે આદેશ આપ્યો એને પ્રસન્ન કરવાનો હોય. તો ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરનું સામર્થ્ય છે. ત્રીજું, ઈશ્વર પ્રસન્ન થાય એટલે કરું છું. પછી આડઅસર રૂપે બોસ પ્રસન્ન થાય, પત્ની પ્રસન્ન થાય, પતિ પ્રસન્ન થાય, માતા પિતા પ્રસન્ન થાય, એ અલગ વસ્તુ છે. એનો અનાદર નથી. પ્રસન્ન થયા સ્વીકાર્ય છે, પરંતુ મુખ્ય ધ્યેય, મારો ધ્યેય હું ભૂલીશ નહીં કર્મ કરતી વખતે. ઈશ્વર પ્રસન્ન થાય. અત્યારે પણ હું તમારી સામે બોલું છું તો કોઈને પ્રસન્ન, કોઈને ગમે ન ગમે, સમજાય ન સમજાય એનું મને નથી ખબર, પણ ઈશ્વર પ્રસન્ન થાય એટલા માટે થઈને હું અત્યારે આ વક્તવ્ય આપી રહ્યો છું. એટલે ત્રીજું, ઈશ્વર પ્રસન્ન થાય એટલા માટે. ચોથું, જે કંઈ પણ કર્મ કરો ને ફળ પ્રાપ્ત થાય એ ઈશ્વરને અર્પણ. કેમ? એની આજ્ઞા, એનું સામર્થ્ય, એની પ્રસન્નતા માટે છે. ધારો કે દીકરાની પ્રસન્નતા માટે પાઉંભાજી બનાવે
તો એને જ ભારો નહીં, મારો દીકરો પહેલા ખાશે, એને જ અર્પણ થતું હોય છે, પહેલા તું ખાચા ભાઈ એમ કરીને એની પ્રસન્નતા માટે બનાવ્યું હોય તો એને જ આપીએ આપણે. એવી રીતે ઈશ્વરની પ્રસન્નતા માટે હોય તો ફળ મળે એ ઈશ્વરને સમર્પિત. એટલે શું કરવાનું? તો કે ધન આવ્યું, ભગવાન આ ધનનો સદુપયોગ થાય એવી મને સદબુદ્ધિ આપ, તું જ મને સદબુદ્ધિ આપ. આ થયું સમર્પણ, ફળ ભગવાનને સમર્પણ. બહેનોએ રસોઈ બનાવી તો એક નિમિત્ત માટે નાનકડી થાળી ધરી અને ભગવાનને અર્પણ કરી હોય, ભગવાન આ તારી કૃપાથી અમને આ અનાજ મળ્યું છે, આજે રસોઈ થઈ શકી છે, બાકી હું બીમાર પડી હોત તો રસોઈ ન થાત, તો આ ફળ તને અર્પણ. પહેલા તું આરોગ, તું અમારો મુખ્યા છે અને પછી અમે બધા આરોગ્ય. આને કહેવાય ઈશ્વરને ફળ અર્પણ. કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ, તરત જઈને ભગવાનને નમસ્કાર, ભગવાન આ મારી નામના થાય છે એ તારી છે, આ મને આવડ્યું કે આ મને સમજાણું કે આ મને યાદ રહ્યું કે આ હું બોલી શક્યો ભગવાન, અને લોકોએ વાહવા કરી એ તને અર્પણ. આ તારી વાહવા છે, મારી નથી. આવી રીતે ઈશ્વરને ફળ અર્પણ. અને પાંચમું છે ઈશ્વરને અર્પણ કર્યા પછી જે ફળ રહે છે એ પ્રસન્ન ચિત્તે પ્રસાદ સમજીને આરોગવાનું. ધારો કે માતાએ થાળ ધરી દીધો ભગવાનને અને પછી થાળ થોડી વારમાં લઈ લે અને આપણી થાળીમાં જે આવે એ પ્રસન્નતાથી આરોગવાનું, પ્રસાદ સમજીને આરોગવાનું. ભોજન જો પ્રસાદ સમજીને આરોગશો તો પછી ગોળીને ભોજનની જેમ ખાવી નહીં પડે. બરાબર સમજો શું બોલ્યો? ભોજન પ્રસાદ સમજીને આરોગશો તો ગોળીને ભોજનની જેમ ખાવી નહીં પડે. બસ રોજ પ્રસાદ સમજીને આ ભોજનને આરોગવાનું, ધનનો પણ ઉપયોગ કરવાનો પ્રસાદ સમજીને. પ્રસાદ કેવું હોય? જે આપે એમ એ જેવો હોય એવો આપણે આરોગ્ય, જેટલો હોય એટલો આરોગ્ય. બરાબર છે? અને બીજા બધાને પણ આપીએ. ધારો કે ઘણા બહેનોને એવું હોય પ્રસાદ આપ્યો ના હું ઘરે લઈ જઈશ. કેમ? તો કે પ્રસાદ છે, પ્રસાદ બધાને વેચીને ખવાય. આ આપણી હિન્દુ સંસ્કૃતિની ભાવના છે અને એ જ ભાવના કર્મ કરતી વખતે રાખવાની છે કે ભાઈ ફળ મળ્યું, ભોજન તૈયાર થયું, ધન આવ્યું તો બધાનો ભાગ છે. પહેલા ઈશ્વરનો ભાગ કાઢો અને પછી ઈશ્વરના લોકો માટે એનો સદુપયોગ કરો. બસ આવી ભાવનાથી કર્મ કરવાનું તો સાત્વિક કર્મ થાય. હવે આમાં કઈ શાસ્ત્ર જાણવાની જરૂર છે? કદાચ નથી જાણતા લોકો. એમ કે આ શાસ્ત્રની વિધિ ક્યાં ખબર પડવાની આપણને, અને મને મારા રાગ દ્વેષ ખબર નથી પડતા, અને કર્તૃત્વ અભિમાન શબ્દ જ કેટલો અઘરો છે, એ સમજવો જ અઘરો છે. એટલે આ કદાચ ન ખબર પડે તો આ પાંચ ભાવનાથી કર્મ કરશું. કર્મ કરતા પહેલા પાંચ ભાવનાને ગુટી લેવાની. રસોઈના રસોડામાં એન્ટ્રી મારો ત્યારે પણ આ ભાવના, ઓફિસે નીકળો ત્યારે પણ આ પાંચ ભાવનાને યાદ કરવાની. ઓફિસેથી પાછા આવો ને જે કંઈ પણ ફળ મળે તો ભાવનાને યાદ કરવાની. આ પાંચે પાંચ તો તમારી અંદર રાગ દ્વેષ નહીં આવે, ફલેચ્છા નહીં આવે, કર્તૃત્વાભિમાન નહીં આવે, અને આ બધી ઈશ્વરની કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે, વિધિ પ્રમાણે જ કર્મ થશે. આ થયું સાત્વિક કર્મ. હવે રાજસિક કર્મ. તો રાજસિક કર્મમાં પહેલો જ પોઈન્ટ હોય છે ભોગની ઈચ્છા. કર્મ શેના માટે કરે? મારા ફાયદા માટે, મને ભોગ. રસોઈ શેના માટે? આજે રસોઈ હું મારી પસંદની જ બનાવીશ. આ રાજસિક કર્મ કરનારના પોતાની પસંદની, પોતાને ભાવે એવું જ બનાવે અને નામ લે બીજાનું. આ રાજસિક કર્મ છે. ભોગો, ચલો યાર આઈસ્ક્રીમ ખાવા જઈએ, ચલો આમ કરી પિક્ચર જોવા જઈએ. આ ભોગની ઈચ્છા જ હોય હંમેશા. લાભ થયો એટલે ભોગની ઈચ્છાથી કર્મ થાય તો એ રાજસિક કર્મ છે. પછી અહંકારથી કર્મ થાય એ રાજસિક કર્મ છે. અને આ રાજસિક કર્મમાં પરિશ્રમ ખૂબ હોય. સાત્વિક કર્મમાં
આનંદ હોય, કર્મ કરતી વખતે આનંદ અને જે પણ ફળ મળે એમાં આનંદ. રાજસિક કર્મમાં પરિશ્રમ, ઘર્ષણ, સંઘર્ષ ખૂબ હોય. મને વધારે પગાર જોઈએ, મને વધારે ધંધો જોઈએ, મને વધારે પ્રોફિટ જોઈએ, તો ઘર્ષણ થવાનું જ. કારણ કે મને જોઈએ એવી રીતે સામેવાળાને પણ જોઈતો હોય લાભ. એટલે જ્યારે પણ તમે પોતાના સ્વાર્થને ઘુસાડ્યું કર્મમાં, તો ઘર્ષણ, સંઘર્ષ અને પરિશ્રમ ને ક્લેશ તો પડવાનો જ. અને જે પણ કર્મમાં ક્લેશ પડે છે, ઘર્ષણ થાય છે, સમજી લેવાનું તમારાથી આ રાજસિક કર્મ થયું છે. તો જ ઘર્ષણ થાય, બીજાને લાભ થાય, બીજા નિસ્વાર્થ ભાવે કર્મ થયું એમાં પરિશ્રમ કે ક્લેશ પડે જ નહીં. કર્મ કર્યા પછી આનંદ હોય, હા બહુ મજા આવી યાર, ભલે થાક લઈ ગયો પણ બહુ મજા આવી. એટલે પરિશ્રમ એ માનસિક છે અને થાક એ શારીરિક છે. એટલે અહીંયા આગળ રાજસિક કર્મ જગતથી શું લાભ મળે એવા જ વિચારમાં રાજતો હોય. પોતાની શક્તિ, સામર્થ્ય અને સંપત્તિનો લાભ પોતાના માટે જ વાપરે. પોતાની અંદર રહેલી શક્તિ, સામર્થ્ય કે સંપત્તિથી પોતાને જ લાભ થવો જોઈએ એવી ભાવનાથી જીવતા હોય. ધન, માન આમાં જ રચ્યા, પર ધન કેવી રીતે મળે, માન કેવી રીતે મળે, આખો દિવસ એ જ વિચારમાં રચ્યા પચ્યા રહેતા હોય, એ રાજસિક કર્મ જ કરે. ત્રીજું, તામસિક કર્મ. તો તામસિક કર્મ કોને કહેવાય? તો કે પરિણામમાં હાનિ થાય. ધારો કે કોઈના વખતે દુશ્મનાવટ હોય, તો બસ હું એને હવે તો બરાબરનો સબક શીખવી દઈશ, અને એની સાથે મારામારી કે ઝઘડો કરવા જાય તો પરિણામ શું આવે? પોતાને શું, તમે એક લાફો બે લાફા મારો, એક લાફો મારો તો ઓલો બે ના મારે, તમે બે મારો તો એક તો પડે જ ને. તો પરિણામે તામસિક કર્મમાં હાનિ કે હિંસા જ થતી હોય છે. બીજું, પોતાના સામર્થ્યને જોયા કે જાણ્યા વગર મોહપૂર્વક કાર્ય આરંભ કરી દે. ઘણા બધા આવા જોવામાં આવશે તમને. લાવ હું કરી નાખીશ. પછી શું? પોતાનું સામર્થ્ય હોય નહીં, શરૂ તો કરી દે, પછી બેસી, પછી ઓલા સામેવાળા ફોન કરે, ભાઈ મેં તને કામ આપેલું, તે કામ લીધેલું, કર્યું કે નહીં? અરે હા 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 થઈ જશે, 2 દિવસમાં થઈ જશે. પાછા 2 દિવસ સુધી એમને એમ જ પાછા ફોન કરીએ તો કે ના ના હજી નથી થયું યાર. પછી આવા યુવાનો પણ હોય, ગ્રહસ્થીઓ પણ હોય અને વડીલો પણ હોય. બધા આવું કોઈનું કામ લઈ લીધું એટલે એ ફોન કરે તો આપણી કિંમત. આ તામસિક કર્મ કરનારા આવા હોય. નહીં યાર, ફોન કરશે ત્યારે કામ ચાલુ કરશું. આવી વૃત્તિવાળા તામસિક કર્મ જ કરનારા હોય. એટલે 2-4 વાર તમે ફોન કરો ને પછી કામ શરૂ કરે. અને ધારો કે તમે ફોન જ ન કરો તો કામ એમને જ પડ્યું રહે, એટલે એ કામ તો તમારે ભૂલી જવાનું. આ તામસિક કર્મ કરનારા પોતાના સામર્થ્ય, પોતાની સમય જોયા વગર જ કામ. અરે પણ પોતાની પાસે સમય નથી, એક્ઝામ્સ છે, પરીક્ષાઓ છે, આખો દિવસ મોબાઈલમાં મોજ મજા કરવી હોય છે ને પછી કામ લે કોઈ સેવાનું, તો એ કામ ન થાય. ઘરનું કામ લે માતા પિતાનું, તો એ ન થાય. એટલે પોતાના સામર્થ્ય અને શક્તિને જોયા વગર જ કામનો આરંભ કરી દે. આ તામસિક કર્મ જ કરે. કેમ તો કે એને માન આપો પછી થોડું કામ ચાલુ કરે, પાછું અડધું હોય, પાછું 2-4 વાર ફોન કરો ત્યારે પાછા. એટલે તમે સમજી લેજો, તમારામાંથી કે મને કોઈએ કામ આપ્યું હોય અને બીજી વાર યાદ કરાવવું પડે તો એ કર્મ તમારું તામસિક થઈ ગયું. તમે કામ ઉપાડ્યું કે 2 દિવસમાં થઈ જશે, પતી ગયું. એ તમને યાદ રહેવું જોઈએ કે મારે 2 દિવસનો પ્રોમિસ આપ્યો છે, મારે 2 દિવસમાં થઈ જવું જોઈએ. જો સામર્થ્ય ન હોય તો કામ લેવું જ નહીં, નહીતર એ કર્મ તામસિક થઈ જશે. બરાબર? એટલે પોતાની સમય, શક્તિ અને સામર્થ્ય ને જોઈ અને કાર્ય ઉપાડવા. એનો મતલબ એમ નથી કે કર્તવ્ય કર્મ
ગયા વખતે સમજાવ્યું હતું કે પરિશ્રમ પડતો હોય એટલે કર્તવ્ય ના મારાથી નહીં થાય. ના, કર્તવ્યમાં તો ભલે તમને પરિશ્રમ પડે તો એ કરવું પડે. તો કર્તવ્ય કયા છે? ઘણીવાર આવું સાંભળે ને તામસિક, એની કરતા કામ જ નહીં કરવું, કામ લેવું જ નહીં. ના ભાઈ મને ટાઈમ જ નથી. ઘણાને પૂછીએ ને ભાઈ તું આ કરશે, ના મને ટાઈમ જ નથી. એટલે તામસિક થી પણ બદતર સ્થિતિના લોકો કોઈ પણ કામ કહીએ એટલે પહેલા તો ના જ હોય. એટલે એ તો કર્મ જ કરવા માંગતા નથી. એટલે આ 3 કેટેગરીમાં આવતા જ નથી. કે કોઈ પણ સેવા માટે માતા પિતા ઘરમાં કે કોઈ સંસ્થામાં કોઈ પણ જગ્યાએ કર્મ આપીએ એટલે પહેલા તો ના જ પાડે, નહીં મારાથી નહીં થાય. એટલે ઈ ભગવાન તો કહે છે કે મનુષ્યની કેટેગરીમાં જ નથી આવતા, એટલે ત્રણેયમાં ઇન્ક્લુડ જ નથી કર્યા. એનાથી ઉપર હોય તો કે હા ચલો શરમના માર્યા લઈ લે કામ, પણ પછી કરે નહીં. પછી 1 વાર 2 વાર રિમાઇન્ડર આપવું પડે ત્યારે માંડ થોડું ઘણું કામ કરે. એવી રીતે મા બાપ સાથે પણ કામ આપ્યું એટલે અમુક મા બાપને તો એવું હોય ને અને કામ આપ્યું જ ને પણ એ થશે નહીં, એને ફોન કરવા પડશે ને રિમાઇન્ડર આપવું પડશે ત્યારે જ થાય. ઘણા બધા મા બાપને પોતાના દીકરા દીકરીઓ પ્રત્યે આવી ચિંતા રહેતી હોય કે આને શાક લાવવાનું કીધું નહીં, લાવશે નહીં, મારે ફોનને રિમાઇન્ડર આપવું પડશે તો જ શાક આવશે, બાકી ઘરમાં શાક નહીં આવે, રાત પડી જશે તો. એટલે એવું ઘણા બધા હોય, ઘરમાં પણ કામ આપ્યા હોય તો કામ થાય નહીં. એટલે અહીંયા આગળ કર્મના 3 પ્રકાર આપણે જોયા. હવે આવે છે કર્તાના 3 પ્રકાર. સાત્વિક કર્તા કોને કહેવાય? તો કે જે પોતે રાગ રહિત હોય. કર્મમાં રાગ નહીં, કર્મમાં આનંદ. રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય. દ્વેષ હોય તો કર્મ જ ન કરે કે કરતા જ નથી. કર્મ કરે તો કરતા બને ને. મને કોઈ વાતનો દ્વેષ હોય એટલે હું ના જ પાડી દઉં. એટલે અહીંયા રાગ વગરનો હોય. કર્તૃત્વાભિમાન રહિત હોય કરતા. ધૈર્ય અને ઉત્સાહપૂર્વકનો હોય કરતા. કોઈ પણ કામ લે ને એટલે ધીરજથી કામ કરે, ધૈર્યથી અને ઉત્સાહથી કામ કરે. ધીરજથી એટલે કામ બગાડે નહીં, પરંતુ ઉત્સાહપૂર્વક કામ કરે. સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર રહે કરતા. આ બધું મળીને સાત્વિક કરતા થાય છે. સાત્વિક કરતા એટલે જે કર્મ કરનારો છે તે કરતા. તો કર્મ ને કર્તામાં કેમ ભેદ આપ્યો? તો કે કર્મ સ્થૂળ છે, કર્તા માનસિક છે, એટલે 2 ભેદ રાખ્યા. એટલે અહીંયા આગળ સિદ્ધિ અસિદ્ધિ મનમાં છે. કર્મ બહાર થાય છે પરંતુ સિદ્ધિ અસિદ્ધિ મનમાં છે. ઘણાને 60% આવે ને તો એ સિદ્ધિ પ્રાપ્ત થઈ એવું સમજે, અને ઘણાને 95% આવે ને તો એ અસિદ્ધિ પ્રાપ્ત થઈ. એટલે અહીંયા છે. એટલા માટે કરતા જુદો આપ્યો છે ભગવાન. તો કરતા સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર, ધૈર્ય અને ઉત્સાહપૂર્વક કામ કરે. કોઈ પણ કામ આપ્યું હોય એટલે તમે જોયું હશે, તમે કોઈને કામ આપો તો એ નિશ્ચિંત હોય, આપણે નિશ્ચિંત હોય, આને કામ આપ્યું જ ને એટલે થઈ જ જશે. કેમ? તો કે એનો ઉત્સાહ જોયેલો હોય આપણે, એટલા માટે આપણે નિશ્ચિંત હોઈએ છીએ. પછી આવે છે રાજસિક કરતા. એ રાગી હોય. ઓલામાં રાગ રહિત હોય, આ રાગ પૂર્વક નો હોય. કર્મ ફળની ઈચ્છા હોય, મને શું મળે, મને કઈ ન મળે તો આપણે કઈ સેવા બેવા કરવાની નહીં. આ કરતા આવો હોય. પછી લોભી હોય, હજુ વધુ જોઈએ એવું હોય. હિંસાના સ્વભાવ વાળો હોય, એટલે માનસિક, વાચિક અને શારીરિક હિંસાના સ્વભાવ વાળો હોય. એટલે પોતાનો લાભ કે પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય ને તો ઝઘડો પણ કરી નાખે, મારામારી પણ કરે, આવો હોય. અશુદ્ધ અંતકરણનો હોય, હર્ષ અને શોક યુક્ત હોય, એને હર્ષ અને શોક ઘડે થાય આવા કરતાને. એટલે આ છે રાજસિક કરતા. હવે આવે છે તામસિક કરતા, જે કોઈ પણ કાર્યમાં અસાવધાન હોય, અશિક્ષિત હોય, એ જ્ઞાન વગર જ કર્મ કરે. એને જ્ઞાનનો હોય કર્મનું, અને જ્ઞાન મેળવવાની કોશિશ ન કરે. આપણે કોઈને કામ કરે, હા થઈ જશે, અરે પણ તું સમજ તો ખરા કામ, ના સમજે નહીં. એ એમ જ અસાવધાની, સાંભળવામાં જ, કામ સાંભળવામાં જ અસાવધાની. અશિક્ષિત હોય, અક્કડ વાળો હોય, જિદ્દી હોય, કામ આવડે નહીં, કામ સાંભળે નહીં, કામ સમજે નહીં, પરંતુ અક્કડનેસ તો જાય નહીં, જીદ તો એની જાય જ નહીં. ઉપકારીનો અપકાર કરનાર હોય. ધારો કે કોઈ ઉપકાર કરે એની પર, તો એનો અપકાર કરે એટલે એને નુકસાન કરે. અરે પણ તારો કેટલો લાભ કર્યો, તો એ નુકસાન કરનારો આવો કરતા હોય. અને
વિષાદી હોય, હંમેશા દુઃખી જ રહેતો હોય, આવું કામ કરનાર દુઃખી જ હોય. દીર્ઘસૂત્રી હોય. દીર્ઘસૂત્રી એટલે આજનું કામ કાર પર ઠેલે. આ થઈ જશે, કરીશ કરીશ, આ હું શું પાછળ પડી છે, કરીશ કરીશ, આને કહેવાય દીર્ઘસૂત્રી. એટલે દીર્ઘસૂત્રી હોય અને હંમેશા એ વિચારે ઓછી મહેનતથી મારું આ કામ પતી જવું જોઈએ. આ થયો કરતા, તામસિક કરતા, એટલે સારી રીતે ન કરે, જલ્દીથી કેમ થઈ જાય એવી વૃત્તિ વાળો હોય. આના પર આપણે બધા વિચારશું. આવતા વખતે આપણે બુદ્ધિ, ધૃતિ ને સુખ પર વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધા.